પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, તમારા શહેર, તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. અમે બનીશું તમારો અવાજ. દરેક સત્ય, દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ સાયન્સ સેન્ટર અને ભારતીય માનક બ્યુરો સંયુક્ત ઉપક્રમે માનકો દ્વારા વિજ્ઞાન શિક્ષણ પર કાર્યક્રમ યોજાયો. પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર અને ભારતીય માનક બ્યુરોના સંયુક્ત ઉપક્રમે આજે 18 જુલાઈ 2025ના રોજ ગુણવત્તા માનક ઉજ્જવળ ભવિષ્ય તરફ થીમ આધારિત વૈજ્ઞાનિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં માનકો વિશે જાગૃતિ વધારવી અને તેનું રોજિંદા જીવનમાં મહત્વ સમજાવવું હતો. આજના કાર્યક્રમમાં 500થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો, જેમાં પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાંથી આવેલા 9 શાળાઓના 350 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ 200 જેટલા સામાન્ય મુલાકાતીઓએ સામેલ છે. ભારતીય માનક બ્યુરો અધિકારી શ્રી સંદીપભાઈ ચાવડાએ વિદ્યાર્થીઓને માનકોના મહત્વ અને તેના રોજિંદા જીવનમાં ઉપયોગ વિશે સરળ સમજણ આપી હતી. સાયન્સ સેન્ટરના નિષ્ણાંત ગાઈડ દ્વારા ફૂટબોલ બનાવતી વખતે લાગતા વિશિષ્ટ માનકો વિશે પણ સમજણ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ અને માનકો પ્રત્યે રસ ઊભો કરવા માટે ક્વિઝ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે ભારતીય માનક બ્યુરો જેવી પ્રતિષ્ઠિત સંસ્થાના આ પહેલ વિદ્યાર્થીઓને માનક દ્વારા વિજ્ઞાન શિક્ષણને વધુ અસરકારક બનાવશે. કમલેશ પટેલ, પાટણ.